એમ કહેવાય ગામ રાણપુર થી એ મારી કચરું ભુવાની ભક્તિની માળા મારી વિહર ઘરની માતા અને ઉગતાની મેળી માટે જ્યારે ગાવું હોય પણ બાપ કેવું ગવાય. પણ સાહેબ એમ કહેવાય તમે વિચાર તો કરો મારા કચરું ભુવાએ કેવી ભક્તિ કરીએ છીએ. એ મારા કચરું ભુવાની ભુવામણી કેવી છે બાપ. એ ભલામણા ગુજરાતની ધરતી ઉપર આજે મારા કચરું ભુવાની એમ કહેવાય કે નામના બોલી રહી છે હો. એ ભલામણા એટલું નહીં કદાચ મારા કચરું ભુવા હવારમાં બોલે ને એ મારી વિહર અને મારી કરણી માતાને ઉગતાની મેળી કામ હાથ પડતા પૂરું કરી દે સાહેબ. આ મારા કચરું ભુવાની ભક્તિ હતી હો બાપ. અને કચરું ભુવાના જીયા પછી નાથુ ભુવાના કાંઠે એમ કહેવાય કે મારી વિહર એ કરણી માતાને ઉગતાની મેળી બાપ રમવા આવે છે. પણ સાહેબ એમ કહેવાય મારી જમદર જોરાડી તો એ પરમાર પરિવારની જોગમાં કેવું છે બાપ કે કદાચ તમને સંકટ પડે અને મારી વિહર એ કરણી માતાને ઉગતા મેળવીને એકવાર હૃદયનો ટકોરો કરો. એ ભલામણા એટલું નહીં તમારા હૃદયનો હાથ કરો અને મારી નાથુ ભુવાની એમ કહેવાય ત્રણેય માતાઓ તમારો સંકટનો ટાઈમ હોય અને હાજર થઈ જાય હો બાપ. હે ભલામણા એટલું નહીં તમારું મોઘેરું માવતર બનીને સામે હોકારો આપે હો. આ મારી કચરું ભુવાની એમ કહેવાય મારી વિહર કરણી માતા અને ઉગતાની મેળી હતી બાપ. પણ સાહેબ એમ કહેવાય આજે તો કદાચ કોઈ દુખેરું રોતું રોતું રાણપુરના મઢે આવ્યું હોય અને આ મારી વિહર મેળી અને એ કરણી માતાના ચરણોમાં માથું નમાવે ને હે ભલામણા એટલું નહીં કદાચ કોઈ દુખિયારું આવીને ત્યાં હુડા પાડે અને તમારા દુશ્મનના ગળે એમ કહેવાય કે મારી વિહત મેળવી અને કરણી માતા જો ગળે બચકું ના ભરે ભલામણા તો મારે નાથુ ભુવાની ભક્તિ લાગે હો બાપ. બાપો બાપો મારી વિહત એ કરણી માતા મારી ઉગતાની મેળી ખમાત ને. પણ સાહેબ આજે તો મારા નાથુ ભુવાને એમ કહેવાય કે બોલ ઉપર અનેક દુખિયારાના દુઃખને મટાડ્યા છે. એ ભલામણા વાંજિયાને પારણા બંધાયા છે હો. પણ સાહેબ મારી મેળી તો એમ કહેવાય કે કામરૂ દેશની વિદ્યા ભરેલી મેળી છે હો. એ ઉગતાની મેળીના નામ નહીં લેવાય. એ ભલામણા કદાચ તમે ખોટો સારો કરો ને તો કદાચ ધરતી ઉપર તમે ડાબો પગ માંડો ને જમણો માંડવા દે ને હે સાહેબ તો જગતમાં મારી ઉગતાની મેળી મટી જાય ભલામણા હો. બાપો બાપો આવો તો મારા વિહત મેળી અને કરણી માતાએ અનેક પંચા પૂર્યા છે આ ધરતી ઉપર. અને આજે રાણપુર ગામમાં એમ કહેવાય કે જેને આબે નેજા હારી રહ્યા છે હો. પણ મારા એમ કહેવાય કે અજય પટિયાલના કાંઠે આજે મારી વિહર ઉગતાની મેળી અને કરણી માતા મેણે વાતું કરે બાપ. હે ભલામણા એટલું નહીં કદાચ મારા અજય પટિયાલ એમ બોલે કે જા તારું એમ સારું થઈ જશે એટલે વિધિના લેખને ફેરવી નાખે હો. આ મારી વિહર ઉગતાની મેળી ને કરણી માતા છે બાપ. પણ મારી વિહર કરણી માતાને ઉગતાની મેળી કેવું બોલે કે મારા અજય પટિયા કદાચ કોઈ કામરૂ દેશનો વિદ્યા ભરેલો માણસ તારા સામે આવે અને આઈ તારા સામો વાત માંડે ને હે મારા દીકરા તારા હાથમાં એ મોટી જાતના દાણા લઈ અને એ કાળા માથાના માનવી ઉપર ઘા કરે. સાહેબ એમ કહેવાય તારા હાથમાંથી એક દાણો છૂટો પડે એ માણસ ઉપર પડે ને તો ભલામણા એમ કહેવાય એ વિદ્યા ભરેલા માણાને જો ત્યાંથી ડગલું હલવા દેવી ને એ દીકરા એટલું નહીં સાહેબ તારા દુશ્મનને જો જીવતો જમીનમાં ખાલી દેવી તો માનજે કે જગતમાં તારી વિહર કરણી માતા અને ઉગતાની મેળી તારી હારે છે હો બાપ. બાપો બાપો મારી સિંહણો બાપો. પણ સાહેબ આજે તમારા અજય પટિયાર કદાચ સવારમાં બોલે અને મારી વિહર મારી કરણી માતા અને ઉગતાની મેળી તમારા કામના દસ્તાવેજ કરીને આજે પાછી આવી જાય હો.
એટલું નહીં, એ ભલામણા દુખિયારાના હાથ બહુના લેખ વાંચીને બતાવે ઈ અમારી સિંહણું બાપ. પણ અમારા આજે પઢિયાની એમ કહેવાય કે મારી વિહર ઘરણી માતાને મેળી ઉગતાની કેવું બોલે કે હા બધા આજે પઢિયા એટલે તું હવારમાં ગાડી લઈને નીકળ બાપ, અને હું તારી વિહર ઘરણી માતા અને ઉગતાની મેળી તારા સ્ટેરિંગ એમ કહેવાય તારી નાગણીઓ બની તારી ભેડી ના હાલી તો જગતમાં મારી અજય પઢિયાની ભક્તિ લાગે બાબો. મારા અજય પઢિયાર એટલું નહીં બાપ, કદાચ કોઈ દુશ્મન તારા હામો બહોરા કરે અને એના સામે આંગળી લાંબી કર, એ ભલામણા તો તારા દુશ્મનની જો પેટી ભૂસી ના નાખવી ને એટલું નહીં સાહેબ, એમ કહેવાય તારા દુશ્મનની જો વેળા ના વીચી નાખવી તો જગતમાં હું કચરું બુઆ નાતું બુઆ અને અજય પઢિયાની એમ કહેવાય વિહર ઘરણી માતા અને મેળી મટી જાય બાબો. હા મારી સિંહણ હા, પણ સાહેબ એમ કહેવાય કદાચ તમારે શેર માટેની ખોટ હોય ને બાપ, એ ગામ રાણપુરના મઢડે જજો અને મારી અજય ભુવાની એમ કહેવાય વિહર ઘરણી માતા અને મેળીના ચરણોમાં માથું નમાવો ને, એ ભલામણા તમારા ઘરે પારણા બંધાવે ઈ આદેરા છે હો. કારણ કે જગતમાં ભુવા તો છે જ, પઢિયાર આગળ પણ એટલી માતા હોય છે બાપ કે કદાચ પારકા ગામના સીમાડે ગયા હોય અને ભુવાજી અહીંયા સંકટમાં હલવાયા હોય ને બાપ, એ ભલામણા પઢિયારમાં એટલી તાકાત હોય કે ભુવાજીને બાવડું પકડીને ઉભા કરે ઈ આ ભગવતી હો. સાહેબ આજ પણ રાણપુર ગામમાં મારા અજય પઢિયાર એમ કહેવાય રવિવાર મંગળવારે જ્યારે અહીંયા બેઠક રાખે છે અને અનેક દુખિયારાના દુઃખને મટાડે છે બાપો. એ ભલામણા કદાચ કોઈ દુખિયારું રોતું આવ્યું હોય અને મારા અજય બુઆ એકવાર હાથ મૂકી દે માથા ઉપર, સાહેબ તમારા દુઃખને એમ કહેવાય કે દરિયા મેલી આવે ઈ મારી વિહર ઘરણી માતા અને ઉગતાની મેળી હો બાપ. બાપો 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 બાપો, એ મારી વિહર ઘરણી માતા ઉગતાની મેળી બાપ. મારા અજય ભુવાના કાંઠે ધૂળનારી એ અજય પઢિયાને એમ કહેવાય મુખે વાતો કરનારી સિંહણું, એ મારા અજય પઢિયાને સપને આવી વાતો કરનારી સિંહણું ખમા તમને બાપ. જય હો.